વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સમક્ષ તમે જોઈ રહ્યા છો કે ભાઈ તમારે ધોરણ 12 પરીક્ષા તમારે નજીક આવી રહી છે, એને અનુલક્ષીને અત્યારે આ તમારે વિડિયો છે એ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવે છે. તો મનોવિજ્ઞાન વિષય, બરાબર, એની જે બોર્ડ તરફથી આપણે તમે લોકોએ જોયેલું છે, આપણે સમજ્યું છે ક્લાસમાં, તેમ છતાં પણ વધારે સારી રીતે કઈ રીતે તમે આપી શકો એ આપણે અત્યારે જોવાનું છે. તો તમારી સમક્ષ જો મનોવિજ્ઞાન પ્રશ્નપત્રનું જે પ્રયોગ છે એની અંદર હેતુઓ પ્રમાણે ગુણભાર, નામ, સમાજ, ઉપયોજન અને સંયોજન, એની અંદર માર્ક્સ ગુણભાર કરેલા છે 35, 30, 25 અને 10. એમ કુલ ગુણ 100 માર્ક્સનું પેપર હોય એ બોર્ડ દ્વારા આપણને આપવામાં આવે છે. હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપણે જોવાનો છે. તો આપણે 5 પ્રશ્નો પૂછાય છે. એ 5 પ્રશ્નો છે એ કયા પ્રકારે હોય છે એ જોઈ લઈએ. તો પ્રશ્ન પહેલો છે હેતુલક્ષી પ્રશ્ન. એની અંદર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એટલે 20 માર્ક્સના આપવામાં આવશે અને જેના કુલ ગુણ છે 20. પ્રશ્ન બીજો છે અતિ ટૂંકા પ્રશ્ન, જેની અંદર છે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 10 પ્રશ્નો, જેના માર્ક્સ છે 10. ત્રીજો પ્રશ્ન આપવામાં આવશે આપણને ટૂંક જવાબી પ્રશ્ન, જેના માર્ક્સ છે 20 અને જનરલ વિકલ્પ વિના 10 અને જનરલ વિકલ્પ સાથે આપવામાં આવશે તમને 14 પ્રશ્નો, બરાબર. એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ છે. તમને કુલ 14 પ્રશ્નો આપેલા હશે. 14 માંથી તમારે તમને આવડતા હોય કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. આ વર્ષે આપણે પરીક્ષા બદલાણી છે એટલે ઘણો બધો ફેર પડ્યો છે કે ભાઈ અથવામાં પ્રશ્ન નીકળી ગયો છે અને જનરલ આવી ગયો છે. એટલે કોઈ પણ જે તમને મનપસંદ હોય 14 માંથી તમે 10 પ્રશ્ન લખી શકો છો. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્નો. એની અંદર જનરલ વિકલ્પ વિના 10 અને વિકલ્પ સાથે 14, કુલ ગુણ 30. એક પ્રશ્નના 3 માર્ક્સ છે. એની અંદર પણ સેમ ત્રીજા પ્રશ્ન જેટલા ઓપ્શન આપવામાં આવશે કે ભાઈ 14 આપેલા હશે, એમાંથી તમને જે વધારે આવડતા હોય એ 10 પ્રશ્ન તમારે પસંદ કરીને લખવાના છે. પાંચમો પ્રશ્ન છે સવિસ્તાર પ્રશ્ન, જેને આપણે કહીએ છીએ લાંબા પ્રશ્ન, બરાબર. એની અંદર જનરલ વિકલ્પ વિના એટલે કે 4 અને વિકલ્પ સાથે આપવામાં આવશે 6 પ્રશ્નો, જેના ગુણભાર છે 20. એક પ્રશ્નના માર્ક્સ છે 5 માર્ક્સ. તમને આપવામાં આવેલા હશે 6 પ્રશ્નો, જેમાંથી તમને જે વધારે પસંદ હોય, જે આવડતા હોય એવા તમારે કોઈ પણ 4 લખવાના છે. અથવામાં આપેલો નહીં હોય પ્રશ્ન. ત્યાર પછી આપણે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર. એની અંદર જુઓ આપણે જે 10 ચેપ્ટર આવે છે, પ્રકરણ દીઠ ગુણભાર કયા ચેપ્ટરને આપણે વર્ગની અંદર ઘણી વખત વધારે સરસ રીતે સમજ્યા છે કે જે નબળા વિદ્યાર્થી છે, પછી જે લોકોને વધારે 90+ માર્ક્સ કવર કરવા છે, કઈ રીતે તૈયારી કરવી, એ બધું આપણે સરસ રીતે સમજ્યા છીએ. અહીંયા આપણે એક વખત જોઈ લો કે ભાઈ પહેલું ચેપ્ટર છે સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ. તો એના જે વેઇટેજ છે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 13 અને 20, બરાબર. એટલે સૌથી વધારે વેઇટેજ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પહેલું ચેપ્ટર 20 માર્ક્સ, બરાબર. ત્યાર પછીનું બીજું ચેપ્ટર છે શીખવાની ક્રિયા, એનું જનરલ વિકલ્પ સાથે છે 18. ત્રીજું ચેપ્ટર છે બુદ્ધિ, એનું છે 16. ત્યાર પછી 13 માર્ક્સ. આવા 5 જ ચેપ્ટર જો તમારે જે લોકો નબળા વિદ્યાર્થી છે અને જે લોકોને એવું છે કે ભાઈ અમારે હવે ઓછા દિવસો રહ્યા છે તૈયારી કેમ કરવી, બરાબર. તો આવો પ્રશ્ન થતો હોય કે ઓછા દિવસમાં તમારે વધારે વેઇટેજ વાળા જે કંઈ ચેપ્ટર છે એને તમારે વધારે એની ઉપર ફોકસ કરી અને સારામાં સારી તૈયારી કરો. આ જે વધારે વેઇટેજ વાળા જે માર્ક્સ ચેપ્ટર છે એને તમારે વધારે જોવાના છે. તો 16, 13, ત્યાર પછી પાંચમું ચેપ્ટર 11, છઠ્ઠું ચેપ્ટર 7, સાતમું ચેપ્ટર 13, આઠમું ચેપ્ટર 16, નવમું ચેપ્ટર 8 અને 10મું ચેપ્ટર પણ 8. આવી રીતે જનરલ વિકલ્પ વિના 100 અને વિકલ્પ સાથે ગુણ 130 માર્ક્સ, બરાબર. આ રીતે ચેપ્ટરના માર્ક્સ જોઈને જ તૈયારી કરવાની છે તમારે દરેક ચેપ્ટરની.
બે જે ક્રમ આપેલા હોય છે ને 1 2 3 4 5 એની સમક્ષ તમારે ધ્યાન આપવાનું છે. એમ ન લખી નાખતા કે ભાઈ ક્રમ આપણે વિભાગ બી તો પાછો ક્રમ 1 થી જ્યાં જે વિભાગ જે ક્રમથી સ્ટાર્ટ થાય છે એ ક્રમ પર તમારે વધારે મહત્વ આપવાનું છે. હવે અહીંયા જો પહેલાનો ક્રમ આપેલા છે 1 થી 20 દરેકનો ગુણ 1 ગુણ જે 20 આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે 20 MCQ. વિભાગ બી આવશે જેમાં ક્રમ હશે 21 થી 30 ગુણ દરેકનો ગુણ 1 રહેશે અને 10 ફરજિયાત લખવાના જ છે. MCQ ની જેમ જ 1 માર્કમાં પણ એ બે વિભાગની અંદર કોઈ તમારે ઓપ્શન નથી ફરજિયાત લખવાના રહેશે. ત્યાર પછી વિભાગ સી ની અંદર ક્રમ આપેલા હશે 31 થી 44 બરાબર એટલે કે 14 પ્રશ્નો હશે જેમાંથી કોઈ પણ તમારા મનપસંદ 10 લખવાના જેના માર્ક્સ છે 20. ત્યાર પછી છે વિભાગ ડી જેમાં ક્રમ આપેલા હશે 45 થી 58 અને માર્ક્સ છે 30 માર્ક્સનો ક્વેશ્ચન છે. વિભાગ ડી હું વર્ગમાં પણ કહું છું કે તમારે વિભાગ ડી ની અંદર સમસ્યા વધારે થાય છે લખવામાં તૈયારી કરવામાં પણ વધારે સમસ્યા થાય છે એટલે વિભાગ ડી ની અંદર પણ બને એટલું વધારે મહેનત કરવાની છે. વિભાગ ઈ આવશે 59 થી 64 બરાબર એની અંદર એક પ્રશ્નના માર્ક્સ છે 5 અને 20 પ્રશ્નોનો માર્ક્સ હશે આ રીતે માળખું છે. આ એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે બોર્ડની પેટર્ન દ્વારા આવી જે પરીક્ષા છે બરાબર તે પ્રમાણે જોઈ લો. વિભાગ બી ના 10 વિભાગ સી ના ધ્યાન રાખવાનું છે કે જે ક્રમનો પ્રશ્ન લખો એ જ ક્રમ તમારે લખાવવો જોઈએ. પેપર ચેકરને કન્ફ્યુઝન થાય બરાબર. જો તમે પ્રશ્નનો ક્રમાંક બીજો હોય અને જવાબ બીજો લખશો તો તમારા માર્ક્સ જવાની શક્યતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું આપણે બોર્ડમાં પેપર રજૂ કરવું છે જવાબ પ્રશ્ન તો કઈ રીતે રજૂ કરવું એ તમારી સમક્ષ ઉદાહરણ નમૂનો બતાવું છું કે તમે જોઈ શકો છો કે વિભાગ એ અને સરસ એવું આ જે પ્રેઝન્ટેશન છે ને એ તમારે લાસ્ટ મિનિટમાં રાખવાનું છે. પહેલા તમારું ફોકસ સંપૂર્ણપણે પેપર પૂરું થઈ જાય એના ઉપર રાખવાનું છે. વિભાગ એ લખવાનો સૂચના લખવામાં ટાઈમ નહીં બગાડવાનો. આ રીતે સરસ ક્રમ આપી ડાયરેક્ટ જવાબ અને બોક્સની અંદરના જે આવે છે લખી નાખવાનું. કારણ કે એ બી સી ડી ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ખાલી એ બી સી ડી કેવી રીતે જવાબ લખે છે તો આવું અધૂરું ગણાય છે. અને આ રીતે જવાબ પણ લખો અને સાઈડમાં જે ક્રમ આવે છે એ બી સી ડી એ પણ લખો. આ રીતે વિભાગ એ સરસ એવું પૂર્ણ કરી નાખવાનું છે. ત્યાર પછી હવે વિભાગ બી જોઈએ તો બી વિભાગ એટલે કે ટૂંકમાં જવાબ આપવાના છે. જેટલું તમને પૂછ્યું હોય એ જ પ્રમાણે તમારે જવાબ આપવાનો થશે. અને દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે ભાઈ 11નો પ્રશ્ન છે કે કડવો સ્વાદ જીવના પાછળના કયા ભાગમાંથી આવે છે તો ખાલી આટલું નહીં લખવાનું. સંપૂર્ણ જવાબ તમારે પ્રશ્ન નથી લખવાનો. વિભાગની લીટી જોડો વ્યવસ્થિત સરસ રીતે દેખાય
વ્યવસ્થિત સૂત્ર સાથે જે કંઈ કામની માહિતી આવે છે એ વ્યવસ્થિત આખો દાખલો તમારે પૂરો કરવાનો. જો તમે એક જ સૂત્ર લખીને છોડી દેશો, સ્કીપ કરી દેશો જવાબ, તો તમારા માર્ક્સ કપાઈ જશે. બરાબર છે? અને હા, આ જો આ પેપરની અંદર તમારી સામે આ જે ખોટું લખાણું છે તો ચેકુ કઈ રીતે મારેલો છે? ફક્ત એક જ લાઈન મારેલી છે. એકદમ ઘૂટીને તમે ડાર્ક કરશો તો શું થશે? પેપર ચેકરને તમે હાઇલાઇટ કરો છો તમારી ભૂલ. એટલે આ બાબત ખાસ શીખજો. જો ભૂલ થાય છે તો ફક્ત એક જ લીટો મારી અને ભૂલથી આગળ વધો. આ રીતે એક પછી એક બધા સરસ પ્રેઝન્ટેશન સાથે સરસ અક્ષર સાથે વિભાગ સી પૂર્ણ થાય. ત્યાર પછી હવે આપણે જોશું વિભાગ ડી. બરાબર? વિભાગ ડી છે કેટલા માર્ક્સનો? તો કે 3 માર્ક્સનો છે. વિભાગ ડી ની અંદર 3 માર્ક્સની અંદર તમે જુઓ, બરાબર, કે જે પ્રશ્ન આપેલો છે એ સંવેદનની માહિતી માંગેલી છે. તો સરસ એવું આપણે સમજાવેલું છે કે પહેલા એની લગતી વ્યાખ્યા આવતી હોય તો એ લખો વ્યાખ્યા. સરસ રીતે એના વિશે તમે સમજૂતી પોઈન્ટમાં લખો જવાબ, નહીં કે ડાયરેક્ટ પેરેગ્રાફ નથી લખવાના. જો અહીંયા કેવા સરસ એરો કરીને પોઈન્ટ લખેલા છે તો આ રીતે વ્યવસ્થિત માહિતી તમે આપો. દરેક પ્રશ્નની રજૂઆત તમને આવડે જ છે. જરાય કન્ફ્યુઝ થયા વગર વ્યવસ્થિત રીતે બધા જવાબ લખવાના રહેશે. આ વિભાગ સી ની માહિતી. વિભાગ ડી જોયું, સી તો હવે આપણે જોઈએ લાસ્ટ વિભાગ ઈ. પેપર કેવું સરસ આખું ભરેલું છે, સરસ અક્ષરે સરસ પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો. તમારે પણ બોર્ડમાં આવી જ રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે. બરાબર? આપણાથી ભૂલ થાય તો જરા એવું નથી થવાનું. તૈયારી આપણે કરીને ગયા હોય તો સરસ રીતે આપણે પેપર ભરવાના જ છે. વિભાગ ઈ. બરાબર? લાસ્ટ વિભાગ છે જે એક પ્રશ્નનો 5 માર્ક્સ છે. તમે જુઓ અહીંયા આપણને પૂછેલું છે ધ્યાન વિશેનો સવિસ્તાર પ્રશ્ન છે. બરાબર? જેની અંદર ધ્યાનની વ્યાખ્યા, પછી પ્રસ્તાવના સ્વરૂપ તમારે થોડી આગળ માહિતી લખવાની. આ બધી વિગત જે પ્રશ્નમાં આપેલી હોય એ પ્રમાણે લખવાની છે. પછી આ આપણને પૂછેલો છે યોગનો પ્રશ્ન. તો એવું નથી કે ભાઈ 5 માર્ક્સ છે તો તમે ખાલી 5 જ પોઈન્ટ લખી નાખો. યોગના પ્રશ્નની અંદર તમારે અષ્ટાંગ યોગ એટલે કે 8 પોઈન્ટ આવે છે. તો 8 એ 8 લખવા જરૂરી છે. જો તમે નહીં લખો તો સવિસ્તાર 5 માર્ક્સમાંથી તમારા માર્ક્સ કપાઈ જશે. ભલે તમે એને પ્રેઝન્ટ આખે આખો વધારે વિસ્તારથી ન લખો, 8 પોઈન્ટ લખવાના છે. થોડુંક તમે ટૂંકમાં લખી અને 8 પોઈન્ટ તમારે દર્શાવી દેવાના છે. તમે જોઈ શકો છો સવિસ્તાર પ્રશ્ન વિભાગ ડી. બરાબર? અહીંયા પૂરો થાય છે. તમે અહીંયા જોયું કે પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે. પેપર ચેક કરો, જે પેપર સ્ટાઇલ હોય એને ફોલો કરે છે. એટલે તમારે